નમસ્કાર મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમાં। આ સાથે જ આવતીકાલની માહિતી આપવા માટે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, સૌને મારા નમન, સૌને વંદન અને સૌને દિલથી અભિનંદન। સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં। કાલનો દિવસ કેવો એક એવો કાર્યક્રમ કે જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય, સળગતા પ્રશ્નોનો તમારો સળગતો જવાબ ને સાથે કેવું રહેશે આવનારું નવું વર્ષ જેનો છે જન્મદિવસ આવતીકાલે। સાથે આપણે આજે અગત્યની જાણકારી 5મું ભુવન વિદ્યા, પ્રેમ અને બાળક સંતાનનું ભુવન છે તેના વિશે ચર્ચા કરીશું। આ બધાની સાથે આપણે શરૂ કરીશું કાલનો દિવસ કેવો। જી બેન। જી મહારાજ, હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જાણકારી આપો। પંચાંગમાં કાલે તારીખ 27/7/2024 ને શનિવાર છે, તિથિ વિક્રમ સંવત 2080, કાલે અષાઢ વદ સાતમ છે। ચંદ્ર કાલે જોવા જાવ તો મીન રાશિમાં રહેશે અને તેના મૂળાક્ષર દ, ચ, જ અને થ રહેશે। રેવતી નક્ષત્ર છે, ધૃતિ યોગ છે અને વિષ્ટિકરણ છે। વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક બપોરે 1 ને 1 કલાકે પૂર્ણ થશે, એટલે કે કાલે 1 ને 1 કલાકે ચંદ્ર મીન રાશિથી મેષ રાશિમાં પ્રવેશ કરશે અને પંચક ઉતરશે। ભાઈ પંચકમાં એક તો ભાડાના મકાનમાં ફેરબદલી કરાય નહીં, પોતાનું મકાનમાં ફેરબદલી કરાય નહીં, પંચકમાં ધાબુ ભરાય નહીં, છત ભરાય નહીં, પંચકની અંદર કોઈ સારા કામ ના થાય, પંચકની અંદર કોઈ પણ નવી વસ્તુ ના લવાય, આ બધું પંચકમાં ના થાય। પંચકમાં કોઈ અવસાન પામે તો તેની પણ વિધિ અલગ હોય છે, આ બધું ખાસ ધ્યાન રાખવાનું પંચકને લગતું છે। કાલે 1 ને 1 પંચક પૂર્ણ થશે। વિછોડો નથી, સૂર્ય કર્ક રાશિમાં છે, ત્યાં સૂર્ય દક્ષિણાયણ થયો છે, સૂર્ય કર્ક રાશિમાં જોયું તાર તમે પાણી ચારો કોર પાણી પાણી છે, કેમ? સૂર્ય શાનો છે? કર્કનો। કર્ક એટલે ચંદ્ર, ચંદ્ર એટલે પાણી આવે છે ને, બધું કેવું જ્યોતિષમાં બધું આમ લાઈનમાં આવે પણ ઊંડું ડૂબવું પડે। ચંદ્ર મીન રાશિમાં, સૂર્યોદય સવારે 6 ને 8 કલાકનો, તો સૂર્યાસ્ત સાંજે 7 ને 23 કલાકનો છે। 11:44 ચંદ્રોદય થશે, તો ચંદ્રાસ્ત 12 વાગે ચોક્કસથી પૂર્ણ થશે। અભિજીત મુહૂર્ત 12:19 થી 1:12 નું, તો રાહુકાળ 9:27 થી 11:06 નો છે। કાલે વાત કરવામાં આવે તો રાહુકાળમાં લાંબી મુસાફરી નહીં, નવા કાર્યોની શરૂઆત નહીં, તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે। જી બેન। જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જાણકારી આપો। દિન વિશેષમાં કાલે રામરક્ષા સ્તોત્રમનો પાઠ તમારા માટે બહુ સારું રહેશે। રામરક્ષા સ્તોત્રમનો પાઠ શનિવાર છે, કરજો। ભગવાન હનુમાનજીને એક આંકડાની માળા, ચમેલીના તેલનો દીવો અને રામરક્ષા સ્તોત્રમનો પાઠ। કેટલી વસ્તુ કરવાની? 3 વસ્તુ, ચમેલીના તેલનો દીવો, રામરક્ષા સ્તોત્રમનો પાઠ અને ભગવાનને એક સરસ મજાની આંકડાની માળા ચડાવજો, લાભ રહેશે। જી બેન। જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો। દિવસનું પહેલું ચોઘડિયું શુભ ચોઘડિયું છે, જે સવારના 7:47 થી 9:27 નું છે। બીજું લાભ ચોઘડિયું 2:25 થી 4:04 કલાકનું છે। ત્રીજું અમૃત ચોઘડિયું 4:04 થી 5:44 કલાકનું છે। તો આ બધા થયા સારા અને શુભ ચોઘડિયાની વાત। કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે, તો આ ચોઘડિયા પ્રમાણે કરો। રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 7:23 થી 8:44, પછી આવશે શુભ ચોઘડિયું 10:04 થી 11:24 અને પછી આવશે અમૃત ચોઘડિયું જે 11:25 થી 12:46 કલાકનું રહેશે। એટલે કે આ સારા અને શુભ ચોઘડિયા છે। કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા હોય, નવા કાર્યોની શરૂઆત કરવી હોય તો આ ચોઘડિયા પ્રમાણે થાય, તેનું ફળ સારું મળે છે। સારા ચોઘડિયામાં કરેલું કામ સારું ફળ આપે છે। જી બેન। જી મહારાજ, હવે જન્મકુંડળીની અંદર 5મું ઘર છે, તેનું મહત્વ શું છે તે સમજાવો। ચલો આપણે વાત કરીએ છીએ જન્મકુંડળીની। 5મું સ્થાન વિદ્યા, મન એટલે કે પ્રેમ। 5મું સ્થાન વિદ્યા, પ્રેમ અને સંતાનનું સ્થાન છે। અમુક વખત મને લોકો કહે છે કે મહારાજ, મારા સંતાનની કારણે મારા જીવનમાં થોડીક ચિંતા વધી ગઈ છે, મારા સંતાનનું ટેન્શન છે। 5મું સ્થાન જ્યારે પણ બગડે ત્યારે સંતાનમાં તકલીફ જોવા મળે છે। હવે અત્યાર સુધીનું આપણું ખાસ ઓબ્ઝર્વેશન છે કે 5મા સ્થાનમાં રાહુ કે કેતુ બેઠો હોય
કોઈ પણ રાશિનો હોય, પણ જો રાહુ કે કેતુ પાંચમે હોય ને એટલે માણસનું ભણવાનું એકાદ વખત બગાડે, કાં તો ભણવાનું અધૂરું રહી જાય, કાં તો ભણવામાં ગેપ આવે, નપાસ થાય ને નથી એક વર્ષ રહીને કરવું પડતું, કાં તો કોઈ બીજા કારણોસર એને ઘરે વર્ષ બેસી રહેવું પડે અને પછી ભણવાનું ચાલુ થાય, કાં તો એની એટી કેટી બહુ હોય, એ ભણતો હોય ત્યારે એટી કેટીઓ બહુ આવેલી હોય. આ બધું ક્યારે બનાવ બને કે જ્યારે પાંચમા સ્થાનમાં રાહુ કે કેતુ બેઠેલો હોય. પાંચમે રાહુ કેતુ આ સમસ્યાઓ સર્જે છે. હવે પાંચમે રાહુ કે કેતુ હોય એના પ્રેમ પ્રસંગ પણ સારા બનેલા ના હોય, એને પ્રેમમાં બહુ મોટા ધોકા ખાયેલા હોય. છોકરો હોય કે છોકરી હોય, છોકરી હોય તો છોકરાથી ખાયેલો, છોકરો હોય તો છોકરીથી ધોકો ખાયેલો હોય. ચીટિંગ નથી કહેતા કે આપણને લાગે કે આપણા સાથે છે ને હોય કોઈ બીજા જોડે કે બીજું કોઈક એવું ચીટિંગ કરેલી હોય. એ બધું પાંચમે રાહુ કે કેતુ હોય તે લોકોને સમસ્યા થાય છે. હવે આ પ્રેમ પ્રસંગમાં કોર્ટ કચેરી ને પોલીસ ક્યારે થાય? કોર્ટ કચેરી કે પોલીસનો નથી. પ્રેમ પ્રસંગમાં તમે જોયું ઘણા કિસ્સા કે ભાઈ પ્રેમ પ્રકરણમાં કોર્ટ કચેરીને આગળ વાત પોલીસ સુધી પહોંચે છે. જ્યારે પાંચમા સ્થાનમાં શુક્રની જોડે રાહુ હોય, શુક્રની જોડે કેતુ હોય કે શનિની જોડે રાહુ કે કેતુ થયો હોય ત્યારે પ્રેમ પ્રસંગમાં ધોકો અને કોર્ટ કચેરીને પોલીસ થાય છે. સાથે પાંચમા સ્થાનમાં શનિ ચંદ્રનો વિષયોગ, સૂર્ય મંગળ, સૂર્ય કેતુ કે પછી ચંદ્રની જોડે રાહુ કે ચંદ્રની જોડે કેતુ બેઠેલો હોય. ફરી એકવાર, સૂર્યની જોડે રાહુ, સૂર્યની જોડે કેતુ, સૂર્યને મંગળ, ચંદ્રની જોડે રાહુ કે ચંદ્રની જોડે કેતુ બેઠેલો હોય ત્યારે બાળકોથી તકલીફ થાય છે, સંતાનથી તકલીફ દેખાય છે. બાળકોના સ્થાનમાં, સંતાનના સ્થાનમાં તકલીફ થાય, બાળકને કોઈ એવી બીમારી થાય, બાળકની કારણે એવી કોઈ બદનામી થાય, બાળકના કારણે થઈને સતત ટેન્શન રહ્યા કરે, બાળક કશું કરતો ના હોય. નથી અમુક માતા પિતા ચિંતા રહેતા કે ભાઈ છોકરો કંઈક કરે તો સારું, તમારું જીવન સુધરે. કાં તો બાળક જ્યારે જન્મે ત્યારે એને નાની મોટી બીમારી રહેતી હોય. આવું બધું પાંચમા સ્થાનમાં સૂર્ય જોડે મંગળ, સૂર્ય જોડે રાહુ કે ચંદ્ર જોડે રાહુ કે ચંદ્ર જોડે કેતુ હોય ત્યારે આવા બનાવ બનતા હોય છે. એકાદ વખત જ્યારે આવા ગ્રહ હોય ત્યારે એકાદ વખત અબોસનના પણ બનાવો જોવા મળે છે. બાળક નથી રહેતું, ગર્ભ નથી રહેતો, 3 મહિના થાય, 5 મહિના થઈને ગર્ભ પડી જાય. જ્યારે પણ કુંડળીમાં આવા પાંચમા સ્થાન સૂર્ય ચંદ્રની જોડે રાહુ કેતુ કે મંગળ બેઠેલા હોય ત્યારે તમે આ બનાવ જોઈ શકો છો. વાત કરીએ તો પાંચમું સ્થાન સટ્ટાનું સ્થાન પણ કીધું છે, શેર બજારનું પણ સ્થાન કીધું છે. પાંચમે રાહુ શનિના ઊંચના ઘરનો થતો હોય કે શુક્રના ઘરનો ઊંચનો થતો હોય તો માણસના જીવનમાં લોટરી લાગવાના, શેર બજારમાં આકસ્મિક ધન લાભ થવાના કે નાની મોટી જગ્યાએથી ધન લાભ થવાના. નથી અમુક લોકોને કે ભાઈ અહીંયા જમીન લીધી, 5 વર્ષ પહેલાનો ભાવ હતો 5 લાખ અને 5 વર્ષ રહીને તો 50 લાખ થઈ ગયો, આકસ્મિક ધન લાભ આવી ગયા. ખબર નથી ક્યાંકથી નીકળી કે પૈતૃક સંપત્તિ છે ને એમાં લાભ થઈ. તો આ બધું પાંચમા સ્થાનથી જોવાય છે. પાંચમું સ્થાન તમારું પ્રબળ હોય તો તમે સારા એવા શિક્ષિત, આકસ્મિક ધનલાભવાળા અને સારા સંતાનની પ્રાપ્તિ પણ થતી હોય છે. પાંચમું સ્થાન સારું હોય તો નથી બાળક બહુ મોટું નામ કરતો, સંતાન બહુ મોટું નામ કરે છે માતા પિતાના કુંડળીના આધારે. નાડી દોષની એક વાત અહીંયા પણ આવે છે
કે 5મા સ્થાનથી નાડી દોષ દેખાય છે. જ્યારે લોકો ગુણાંક મેળવે છે ત્યારે 5મું સ્થાન જોવામાં આવે છે. 5મા સ્થાનથી આપણે વ્યક્તિના જીવનમાં આગળ જતા સંતાનમાં તકલીફ થશે કે નહીં થાય તેનું આપણે ચકાસણી અહીંથી થાય છે. નાડી છે અંત્ય મધ્ય નાડીમાં જો તકલીફ થતી હોય તો બાળકમાં આવવામાં તકલીફ થાય છે. સાથે 5મું સ્થાન બહુ જ સારું હોય, સૂર્ય અને બુધ જેવા તેજસ્વી ગ્રહો બેઠેલા હોય તો માણસ ખૂબ હોશિયાર નથી. પહેલા નંબર વાળો એ બધા 5મું સ્થાન સારું હોય ને બધા પહેલા નંબર વાળા, બાકી ચાલે તો વ્યક્તિ હોશિયાર નીકળે છે. તો આજે આપણે વાત કરી 5મા સ્થાનની, પ્રેમ, વિદ્યા અને સંતાનની. આવતીકાલે આપણે 6ઠ્ઠા સ્થાનની વાત કરીશું. 6ઠ્ઠું ભુવન, 6ઠ્ઠું ઘર, રોગ, ઋણ અને શત્રુ. 6ઠ્ઠું સ્થાનને શું કીધું છે? રોગ, ઋણ અને શત્રુ. તો 6ઠ્ઠા સ્થાનમાં કયા ગ્રહ બેઠા હોય જેના કારણે માણસને અવારનવાર દેવું થતું હોય છે, રોગી રહેતો હોય છે અને એના માથા ઉપર નાની મોટી તકલીફો રહેતી હોય છે, તે આવતીકાલે ચર્ચા કરીશું. આજે હાલ પૂરતું આટલું જ. જી બેન. જી મહારાજ, ખૂબ સરસ વિગતો તમે આપી છે. હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. ભાઈ, મેષ રાશિવાળાને કાલે નવા વ્યક્તિઓ સાથે સંપર્ક થશે, નવા વ્યક્તિઓ જોડે મુલાકાત થશે, કોઈ નવા વ્યક્તિઓની આગમન થાય. વેપારને મજબૂત કરવા માટે મહત્વના પગલાં લેવા જરૂરી છે. જે લોકો વેપાર ધંધા સાથે જોડાયેલા છે તે લોકો થોડુંક ધ્યાન રાખે. કાલે ધાર્મિક સ્થળની કોઈ નાની મોટી મુલાકાત થાય એવું કરજો. ભગવાનના દર્શનથી તમને લાભ થશે. આટલું કાલે અવશ્ય મેષ રાશિવાળા કરે. જીવનસાથી કે તમારા જે નજીકના વ્યક્તિઓ છે, અંગત વ્યક્તિઓ છે, તેની જોડે ઝઘડો ના થાય. હા, ધ્યાન રાખજો. કાલે લીલો શુભ કલર, શુભાંક 4 રહેશે. વૃષભ રાશિ, નિરાંત અનુભવાય, શાંતિની પળો, આરામની પળો, ચાની ચુસ્કી સાથે કામ. સરસ મજાનો દિવસ છે. ખૂબ શાંતિથી આનંદથી દિવસ પસાર થશે. ધનલાભ થાય, આર્થિક રીતે સારું. પૈસાની ચિંતા હવે વૃષભ રાશિવાળા નથી. ચિંતા દૂર કરજો. ફરી એકવાર કીધું, પૈસાની ચિંતા હવે નથી. આર્થિક સ્થિતિ સારી થશે અને મિત્રો તરફથી લાભ થશે. મિત્રો પાર્ટી બાટી આપે, ખાવા પીવાનું જલસા કરાવે, મિત્રોથી લાભ છે. ગુલાબી શુભ કલર, શુભાંક 9 છે. વાત કરીશું મિથુન રાશિ. સંતાન ઉપર ગર્વ અનુભવો. બાળક કોઈક એવા કામ કરીને આવે કે જેથી તમે ગર્વ અનુભવો. બાળક એવા કામ કરે જેનાથી તમને સારું લાગે. બોલવામાં ખાસ કોઈને આડું અવડું બોલાઈ ના જાય, ગુસ્સામાં કંઈ આડું અવડું કોઈને ખોટું લાગી ના જાય તેનું ખાસ મિથુન રાશિવાળા ધ્યાન રાખશે. કોઈકને મદદરૂપ થવાશે, કોઈકની કામ તમે કાઢી શકશો, કોઈકના થકી તમને લાભ થાય અથવા તમારા થકી કોઈકને લાભ થાય એવા કાલે મિથુન રાશિવાળાના દિવસો છે. પણ સાધન ચલાવતા થોડુંક ધ્યાન રાખશે કાલે મિથુન રાશિવાળા. શનિવાર છે અને શનિ અત્યારે મિથુન રાશિનો થોડો અકરો છે, તો થોડું ધ્યાન રાખજો. વાદળી શુભ કલર અને શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કર્ક રાશિવાળાને નાની મોટી ખરીદીના યોગ છે. કોઈ જગ્યાએ નાની મોટી ખરીદી થાય, કોઈ કપડાની કે બીજી કોઈ અન્ય ખરીદી થવાના યોગ છે. જે લોકો લઘુ ઉદ્યોગોથી સંકળાયેલા છે તેવા દરેક લોકોને કાલે ફાયદો છે. ધાર્મિક કાર્ય ખૂબ સારા છે. તમારા માટે નવી યોજના બની શકે છે. રાતો શુભ કલર, શુભાંક 7. સિંહ રાશિ, સફળતા તમારા માટે ખુશી લઈને આવશે. જે તે જગ્યા પર કામ કરો છો ત્યાં તમારે માન સન્માન સફળતા મળે, સારા કામો થાય. પ્રયાસોમાં તમે જે તે નાના મોટા પ્રયત્નો કર્યા છે ત્યાં સફળતા મળશે. વખાણ થાય, લોકો તમારા વખાણ કરશે, તમારા માન સન્માનમાં વધારો થશે. તબિયતનું થોડુંક ધ્યાન રાખવું જરૂરી છે. તો સિંહ રાશિવાળા કાલે તબિયતનું થોડુંક ધ્યાન રાખે. પીળો શુભ કલર, શુભાંક 2 રહેશે. વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિ, મતભેદનો સામનો ક્યાંક ને ક્યાંક કરવો પડે એમ છે. નાનો મોટો કોઈ મતભેદનો સામનો કરવો પડશે. લોકો તમારા તરફ આકર્ષાય, લોકોને તમારા તરફ વધારે પડતું બોલવાનું મન થાય, સાથે રહેવાનું મન થાય. હાસ્યથી ભરેલો દિવસ છે, સુખ શાંતિવાળો દિવસ છે. નાની મોટી ભેટ મળશે. જાંબલી શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન.
જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો. હલો, જી હર હર મહાદેવ મહારાજ. હર હર મહાદેવ. જન્મ તારીખ છે 29 મહિલા હતી જી જી અને સમય છે સવારે 7:30 વાગે. જી અને દિવાળી પછી કઈ કામ ધંધો બરોબર હાલતો નથી. જન્મ સ્થળ અને કહેશો આપનું? લગ્નનું જન્મ સ્થળ સુરત. જી અને લગ્નનું મારા જે એક જગ્યાએ જોવડાયું ને તો મંગળ કાર્યની પૂજા કરવાનું કે તમારે મંગળ તો છે, 12મે મંગળ છે અને અત્યારે શુક્રની દશા ચાલી રહી છે અને હાલમાં અત્યારે જોવા જાવ તો શનિની દશા આ દિવાળી સુધી છે, પછી વાંધો નથી. શુક્રમાં શનિ તો સારો ભાઈ લાભ આપે, એટલે તમારે પછી તો બુધની દશા છે અને બુધ લગ્નમાં છે. શનિ તમારો શુક્ર અને શનિ જોડે છે. તમે એક કામ કરો, નિત્યક્રમ પ્રમાણે મંગળની પૂજા ઉપાસના ચાલુ કરી દો, લાભ થશે. દરરોજ જે સંકટ મોચનનો પાઠ અને સાથે બને તો એક મંગળનું યંત્ર જોડે રાખજો અને તેની પર રોજ આપણે ચંદનનો ચાંદલો કરવાનો, અષ્ટગંધા ચંદનનો ચાંદલો કરવાનો છે અને જોડે રાખવાનું છે, પાકીટમાં રાખવાનું છે અને એના મંત્ર છે ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સબ ઓમાય નમઃના મંત્રનો પાઠ નિત્યક્રમ સારું રહેશે. અને સાથે મેં કીધું એ પ્રમાણે સંકટ મોચનનો પાઠ ચાલુ કરી દો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો, જી મેહુલભાઈ નામ. જી આપની જન્મ તારીખ, સ્થળ અને સમય કહેશો? 17/5/1986 જી દાહોદ. જી સમય શું છે? સવારના 10:30 વાગ્યા. ઓકે, હવે આપનો પ્રશ્ન કહેશો? બીજા લગ્નના યુગને ધંધામાં શું છે? સિંહ રાશિનો ચંદ્ર છે, એટલે રાશિ પ્રમાણે નામ છે મેહુલભાઈ. કર્ક રાશિનું લગ્ન, શનિવારનો દિવસ, મગા નક્ષત્ર, 8મની તિથિ છે. શુક્ર 12મે છે, સાથે 10મા સ્થાનનો માલિક તમે જોવા જાવ તો શનિ 5મ સ્થાનમાં બેઠેલો છે, જેના કારણે તમારે આ લગ્ન ભંગ થવાના યોગો હતા. હવે વાંધો નથી, 1.5-2 વર્ષમાં તમારે બીજા લગ્ન થશે. ત્યાં સુધી ભગવાનની દયાથી બધું શાંતિથી કામ થાય એવું કરજો. બુધ અને રાહુ જોડે છે એટલા માટે કહું છું. નિત્યક્રમ પ્રમાણે ભગવાન શનિની પૂજા સર્વોત્તમ રહેશે. તો શનિની પૂજામાં ઓમ પ્રાંગ પ્રિંગ પ્રોંગ સસ શનેશ્વરાય નમઃના મંત્રના જાપ, શનિ ચાલીસા દરરોજ જે સંધ્યાકાળે અને દર શનિવારે શનિ મહારાજને 7 લવિંગ ચડાવવાનું રાખજો કાળા દોરાની અંદર. આટલું કરવાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. લાગે છે ટેકનિકલ ફોલ્ટ છે. મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું છે તે કહો. નકારાત્મક ભાવના તુલા રાશિવાળા કાલે છોડી દે. બીજાને કાલે કોઈ જવાબદારી, તમારું કામ બીજાને સોંપી શકો છો. તમારા કામમાં બીજા લોકો રસ લેશે અને બીજાને કામ સોંપવાનો પ્રયત્ન કરી શકો છો. ઝડપી નિર્ણય લઈ શકો છો. બાળકો તરફથી સમસ્યા રહે, નાની મોટી સમસ્યા બાળક તરફથી જોઈ રહી છે. રાતો શુભ કલર શુભાંક 6. વૃશ્ચિક રાશિને દિવસ સારો છે, લાભદાયક દિવસ છે. વૃશ્ચિક રાશિવાળાને આર્થિક રીતે ક્યાંક ને ક્યાંક ફાયદો થતો જોવાય છે. નાના મોટા આર્થિક લાભ પણ થતા જોવાય છે. માનસિક શાંતિ મળે, મનને લગતી કોઈ પણ સમસ્યાઓ છે તેનું નિવારણ થશે. ખોટો વાદ વિવાદમાં સમય ના બગાડશો, કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ ના કરશો. ભૂરો શુભ કલર શુભાંક 2 રહેશે. ધનરાશિને ધનના બળના વિચારો આવે, ધન અને બળના વિચારોથી દિવસ સારો જાય. નાના મોટા ફેરફાર કોઈ સારા જોઈ શકો છો. પ્રવાસના યોગ બનશે, પ્રવાસના યોગ બહુ સારા છે. નવા પ્રેમ મળે, નાનો મોટો નવો પ્રેમ તમને મળતો રહેશે. કેસરી શુભ કલર શુભાંક 6 છે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. મકર રાશિને ભૂતકાળ યાદ નથી કરવાનું, ખોટું કોઈ ભૂતકાળને વાગોળવાનું નથી. ભૂતકાળને યાદ કરીને કોઈ ભવિષ્યમાં એનું રિફ્લેક્શન ના થાય તેનું ધ્યાન રાખવાનું છે. આવું અમુક વખત થતું હોય છે, ભૂતકાળના કારણે ભવિષ્ય બગાડીએ છીએ આપણે. તો એવું બધું કાલે મકર રાશિવાળા ના બને તેનું ખાસ ધ્યાન રાખશે. વિદેશથી નાના મોટા લાભ છે. કોઈ એટલે વિદેશ એટલે તમારું વતન છોડીને કોઈ બીજી ભૂમિથી લાભ છે.
સલાહ લઈને કાર્ય કરીશું. જે પણ કાર્ય કરે કોઈકની સારી સલાહ, નિષ્ણાત કે તજજ્ઞની સલાહથી કામ કરીશું. માન સન્માનમાં વધારો, સફેદ શુભ કલર, શુભાંક 6. કુંભ રાશિને ધ્યાન અને યોગથી ફાયદો છે. ધ્યાન અને યોગ કરો, સારું રહેશે. નાની મોટી નવી તક મળશે. કોઈક જગ્યાએ તમારું પોતાનું સારું બતાવવાનું પ્રભુત્વ મળશે. ખોટી ચિંતા નથી કરવાની, કોઈ પણ ખોટી ચિંતા ના કરશો. સંબંધો મજબૂત બનશે. સોનેરી શુભ કલર, શુભાંક 1 છે. મીન રાશિવાળા, ચિંતા દૂર થાય. ખોટી ચિંતાઓ જે છે, સંકટના વાદળો છે, એ વાદળો હવે દૂર થશે. પ્રવાસના યોગ બને છે. નાની મોટી જગ્યાએ જવાનું થશે. ધન લાભ થાય, આર્થિક સ્થિતિ સારી થાય અને ક્યાંક નાની મોટી મુશ્કેલી જોવાય છે. કેસરી શુભ કલર, શુભાંક 2 છે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. ધનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. લક્ષ્માબેન ગઢવી એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ છે. આવનારું નવું વર્ષ કેવું રહેશે તે જાણીશું. તો ભાઈ, એમને એક કાઢ્યું છે સુંદર મજાનું કાર્ડ, 2 ઓફ સ્વોર્ડ્સ. 2 ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ છે. શું સૂચવી રહ્યું છે 2 ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ અને શું કહી રહી છે ડિયર એન્જલ્સ મેસેજ? કોઈની વાતોમાં આવવું નહીં અને કોઈની વાતોનું સાચું માનવું નથી. આ એનું કાર્ડ છે. આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે, 2 વસ્તુ: કોઈની વાતોમાં આવવું નહીં ને કોઈની વાતો સાચી માનવી નહીં. આ બધી રીતે તમે એપ્લાય કરી શકો છો તમારા વર્ક પ્લેસ ઉપર, તમારા અંગત જીવનમાં, તમારા લગ્ન જીવનમાં કે તમારા બાહ્ય જીવનમાં. ધ્યાન રાખવાનું છે, લોકો તમને પગ પછાડવાનો પ્રયત્ન કરશે. તમારી તરક્કી છે આ વર્ષે, પણ લોકો પગ પછાડવાનો પ્રયત્ન કરશે. કેમ માણસ આગળ વધે તો પાછળ પાડવાવાળા લોકો બહુ હોય. તો આ બધાથી ચેતવાનું છે જેનો પણ જન્મદિવસ છે આવતીકાલે. આ વર્ષ તમારી અતિ વૃદ્ધિ છે, લાભ છે, પણ મેં કીધું એ પ્રમાણે થોડુંક સાચવવાનું છે. શું કરવાથી આખું વર્ષ સારું જશે? દર શનિવારે 7 કાળા અડદ અને ચપટી સરસ્યું, 7 કાળા અડદ અને ચપટી સરસ્યું માટીના કોડિયામાં 2 વસ્તુ નાખવાની ને આડી વાટનો દીવો પીપળે કરવાનો. પીપળે આડી વાટનો દીવો કરવાનો છે સરસિયાના તેલનો. એની અંદર 7 કાળા અડદ નાખીને પીપળે દીવો કરશો. કાલે જેનો પણ જન્મદિવસ છે દર શનિવારે કરે, આખું વર્ષ સારું ને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ જાણકારી આપી તે બદલ આપનો આભાર. સૌને ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. હવે નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.